નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં ચોમાસાની મોસમ શરૂ થઈ છે। ચોમાસામાં પોતાની ત્વચા તેમજ શરીરની કાળજી કેવી રીતે કરવી તે અંગે આજના વિશેષ અહેવાલમાં વાત કરીશું। ચોમાસામાં હવામાં ભેજ હોવાને કારણે ત્વચામાં રોમ, છિદ્રો, પોર્સ બંધ થઈ જાય છે, જેના લીધે બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને ખીલની સમસ્યા સર્જાય છે। આના નિવારણ માટે દિવસમાં 2 કે 3 વાર હળવા કે ફેસ વોશ અથવા લીમડાના પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ। લીમડામાં એન્ટીબેક્ટેરિયા ગુણો હોવાથી તે ત્વચા ઇન્ફેક્શનથી બચાવે છે। આ ઉપરાંત ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે અઠવાડિયામાં 2 વાર સ્ક્રબિંગ કરવું જરૂરી છે। ચોમાસામાં ત્વચાને મોઇશ્ચરાઇઝર રાખવી પણ એટલી જ મહત્વની છે, તેથી ઓઇલ ફ્રી અથવા વોટર બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે। ઘરની બહાર નીકળતી વખતે ભલે વાદળછાયું વાતાવરણ હોય તો પણ સનસ્ક્રીન લગાવવું ચૂકવું ન જોઈએ, કારણ કે સૂર્યના હાનિકારક યુવી કિરણો વાદળોમાંથી પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે। ત્વચાની કુદરતી ચમક જાળવી રાખવા માટે અઠવાડિયામાં 1 વાર મુલતાની માટી, ગુલાબજળ અને ચંદન પાવડરનો લેપ ચહેરા પર લગાવવાથી વધારાનું તેલ નિયંત્રણમાં રહે છે। વરસાદના દિવસોમાં વાળ ખરવાની સમસ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે। હવામાં રહેલા ભેજને કારણે માથાની ત્વચા ચીકણી થઈ જાય છે, જે ધૂળ અને પ્રદૂષણને આકર્ષે છે। આના કારણે વાળના મૂળ નબળા પડે છે અને ડેન્ડ્રફની સમસ્યા થાય છે। ચોમાસામાં જો વાળ વરસાદના પાણીમાં ભીના થાય તો તેને તરત જ સાદા પાણીથી ધોઈને બરાબર સૂકવી લેવા જોઈએ, કારણ કે વરસાદના પાણીમાં રહેલા એસિડિક તત્વો વાળને નુકસાન કરે છે। વાળ ધોવા માટે માઇલ્ડ અથવા આયુર્વેદિક શેમ્પૂનો ઉપયોગ કરવો અને અઠવાડિયામાં માત્ર 2 વાર જ વાળ ધોવા। માથામાં થતી ખંજવાળ અને ડેન્ડ્રફથી બચવા માટે લીંબુનો રસ અથવા ખાટી છાશ વાળના મૂળમાં લગાવીને 20 મિનિટ પછી ધોઈ નાખવાથી ઘણો ફાયદો થાય છે। આ ઋતુમાં ભીના વાળને ક્યારેય ઓળવા ન જોઈએ અને હેર ડ્રાયર કે સ્ટ્રેટનર જેવા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ। બાહ્ય સુંદરતાની સાથે સાથે આંતરિક સ્વાસ્થ્ય પણ એટલું જરૂરી છે। ચોમાસામાં પાચન શક્તિ મધ્યમ થઈ જાય છે, જેની સીધી અસર ચહેરા પર દેખાય છે, તેથી આ ઋતુમાં તળવો, મસાલેદાર કે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ। આહારમાં વિટામિન સી યુક્ત ફળો જેવા કે આમળા, લીંબુ અને નારંગીનો સમાવેશ કરવો જોઈએ, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે। દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું, જેથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે। નિયમિત વ્યાયામ અને યોગ કરવાથી શરીરમાં રક્ત સંચાર સારો રહે છે, જે કુદરતી સૌંદર્યને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે। આમ ચોમાસાની ઋતુમાં થોડી આયુર્વેદિક કાળજી અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી ત્વચા અને વાળની સુંદરતા અકબંધ રાખી શકાય છે।